ઘણા લોકો જીવનમાં ખૂબ જ પ્રતિભાશાળી હોય છે, છતાં તેઓ સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જતા હોય છે, કારણ કે તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માંગતા નથી. આજે હું તમને એક એવી પ્રેરણાદાયક વાર્તા કહેવા જઈ રહ્યો છું, જે આપણને શીખવે છે કે જ્યાં સુધી આપણે આપણું સુરક્ષિત સ્થાન એટલે કે કમ્ફર્ટ ઝોન છોડીશું નહીં, ત્યાં સુધી ખરી ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી અને ધારી સફળતા મેળવી શકતા નથી. તો ચાલો એક રાજા અને બે પોપટની રસપ્રદ વાર્તા સાંભળીએ. પ્રાચીન સમયની આ એક વાર્તા છે. કોઈ એક રાજ્યનો રાજા બીજા રાજ્યની યાત્રા પર ગયો. તેના રાજાએ આ મહેમાન રાજા સાથે ખૂબ જ આદર અને સન્માનથી વ્યવહાર કર્યો. જ્યારે મહેમાન રાજાને તેના રાજ્યમાં પરત ફરવાનો સમય આવ્યો, ત્યારે તે રાજ્યના રાજાએ મહેમાન રાજાને ભેટમાં બે સુંદર નાના પોપટ આપ્યા. બંને પોપટ એકદમ સરખા દેખાતા હતા. રંગ, કદ, પીછા બધું જ એક સરખું હતું. બંને પોપટ સાથે રાજા પોતાના રાજ્યમાં પરત ફર્યો. રાજાએ તેમના સેવકોને આદેશ આપ્યો કે બે પોપટ માટે મહેલના બગીચામાં એક સુંદર પાંજરું મૂકવામાં આવે. બગીચાની વચ્ચે એક મોટું ઝાડ હતું. તે ઝાડની મજબૂત ડાળી પર એક સુંદર પાંજરું લટકાવવામાં આવ્યું હતું. રાજા ઈચ્છતો હતો કે બંને પોપટ સારી રીતે ઉડવાનું શીખે, તેથી તેણે એક ટ્રેનર પણ રાખ્યો. થોડા દિવસની તાલીમ પછી એક વિચિત્ર ઘટના બની. એક પોપટ ખૂબ જ ઝડપથી ઉડવાનું શીખી ગયો. તે દરરોજ આકાશમાં ઉડતો, ખૂબ ઊંચાઈ પર જતો, ઉડવાની મજા માણીને પછી પાછો પરત આવતો. પણ બીજો પોપટ તે ઉડતા ન શીખ્યો. પિંજરામાંથી બહાર નીકળી હંમેશા એક ડાળી પર બેઠો રહેતો. ટ્રેનરે તેને ઉડાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ તે બિલકુલ ઉડ્યો જ નહીં. જ્યારે રાજાને આ વાતની ખબર પડી, ત્યારે તે ચિંતિત થઈ ગયો. રાજાને લાગ્યું કદાચ આ ટ્રેનરને તાલીમ આપતા નથી આવડતું. આ ટ્રેનર કરતાં વધુ સારા ટ્રેનરને બોલાવવો જોઈએ. બીજો ટ્રેનર આવ્યો. તેણે પણ ખૂબ મહેનત કરી, પરંતુ પરિણામ તો એ જ રહ્યું. પછી ત્રીજો ટ્રેનર આવ્યો, પછી ચોથો, એમ એક પછી એક ટ્રેનર બદલાતા રહ્યા. પરંતુ પોપટ તે ડાળી પરથી આગળ વધી શક્યો જ નહીં. દિવસો વીતતા ગયા, પણ સમસ્યા એ જ રહી. એક દિવસ રાજાએ તેના મંત્રીઓને તેના દરબારમાં બોલાવ્યા. રાજાએ કહ્યું, મને સમજાતું નથી કે આ પોપટ કેમ ઉડતા શીખતો નથી. શું આપણા રાજ્યમાં કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે આ પોપટને ઉડતા શીખવી શકે અને સમસ્યાનો ઉકેલ લાવી શકે? સભામાં એક મંત્રીએ કહ્યું, મહારાજ, કદાચ આપણે કોઈ એવા વ્યક્તિને બોલાવવા જોઈએ જે પક્ષીઓના સ્વભાવને સારી રીતે સમજી શકતો હોય. આવો વ્યક્તિ કદાચ કોઈ એક સામાન્ય ગામડીઓ પણ હોઈ શકે. રાજાએ તરત જ એવા કોઈ વ્યક્તિને બોલાવવાનો આદેશ આપ્યો. બીજા દિવસે ગામડાના એક સામાન્ય માણસને દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ આ વ્યક્તિને સમસ્યા સમજાવી અને કહ્યું, જો તું આ પોપટને ઉડતા શીખવાડીશ તો તને મોટું ઇનામ આપવામાં આવશે. તે માણસ બગીચામાં ગયો અને શાંતિથી પોપટનું નિરીક્ષણ કરવા લાગ્યો. બીજા દિવસે સવારે આશ્ચર્યજનક ઘટના બની. જે પોપટ મહિનાઓથી ઉડતો ન હતો, તે આજે આકાશમાં ઉડતો હતો. તે ઊંચા આસમાનમાં ઉડતો હતો. તેની પાંખો ફેલાવીને સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યો હતો. આ સમાચાર રાજાને મળ્યા કે રાજા ખૂબ જ આનંદિત થઈ ગયો. રાજાએ તરત જ પેલા ગામડાના માણસને દરબારમાં બોલાવ્યો અને રાજાએ કહ્યું, તે તો કમાલ કરી દીધી. સારામાં સારા ટ્રેનર્સ જે ન કરી શક્યા એવું કામ તે કરી બતાવ્યું. આવું કઈ રીતે કર્યું? તે માણસે હસીને કહ્યું, મહારાજ, મેં કંઈ ખાસ નથી કર્યું. મેં ફક્ત તે ડાળી કાપી નાખી જેના પર તે પોપટ શાંતિથી બેઠો રહેતો હતો. મિત્રો, આ આપણા જીવનનું સત્ય છે. ક્યારેક આપણા બધામાં મહાન ક્ષમતાઓ હોય છે. આપણે ખૂબ ઊંચાઈ પર ઉડી શકીએ એવા સક્ષમ હોઈએ છીએ, પરંતુ આપણે આપણી સલામત ડાળી એટલે કે કમ્ફર્ટ ઝોન પકડીને આરામથી બેઠા રહીએ છીએ. આપણને ડર લાગે છે કે નિષ્ફળ જઈશું તો શું થશે, લોકો કેવી વાતો કરશે. જો કમ્ફર્ટ ઝોન છોડી દઈશું અને મુશ્કેલીઓ સામે આવશે તો શું કરીશું? પરંતુ સત્ય એ છે કે જ્યાં સુધી તે સલામત ડાળી કાપવામાં નહીં આવે, ત્યાં સુધી આપણે ઉડવાનું શીખી શકીશું નહીં. એટલે જો તમે જીવનમાં મહાન વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગતા હોવ, સફળતા મેળવવા માંગતા હોવ, તો તમારું કમ્ફર્ટ ઝોન છોડવું જ પડશે. જોખમ લેવું પડશે, સખત મહેનત કરવી પડશે. તમારા સપનાઓને સાકાર કરવા માટે તાકાતથી પાછળ પડી જવું પડશે. યાદ રાખજો મિત્રો, સફળતા ફક્ત તેવા જ લોકોને મળે છે જેઓ ઉડવાની હિંમત કરતા હોય છે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વાર્તા શેર કરો. આ વાર્તા સાંભળવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.